સંસારમાં જ્યાં સુધી દેહ ટકે ત્યાં સુધી સતધર્મથી ભક્તિ કરજો. દ્વાપર યુગમાં તમે બેય માણસ ગોકુળમાં નંદ અને યશોદા થશો. દીકરી માલબાઈ, સાંભળ, ત્રિલોકનો નાથ ભગવાન કૃષ્ણ તારા ખોળે રમવા આવશે. આ મારા આશીર્વાદ છે. ખમ્મા માતા અંબા, ખમ્મા ખમ્મા ખમ્મા. ખમ્મા અંબાજી માં, ખમ્મા. જય હો તમારી માં. તથાસ્તુ. આમ તથાસ્તુ કહીને માતાજી અંતર ધ્યાન થઈ ગયા. પછી ગોવાળ ને બેય માણસે અંબાજી માના દર્શન કરીને ધન્ય ધન્ય થઈ ગયા છે. પોતાનો દેહ ટક્યો ત્યાં સુધી અંબાજી માની સેવા પૂજા કરી અંતે દેવલોક પામ્યા. દ્વાપર યુગમાં ગોકુળમાં નંદ યશોદા થયા. ભગવાન વાસુદેવ ટોપલામાં મૂકી અને ભગવાન કૃષ્ણને મૂકવા આવ્યા. પછી એ કૃષ્ણની બાબરી ઉતારવા નંદ યશોદા એમ કહેવાય છે આ ગબ્બરની ટેકરી ઉપર આવ્યા અને ત્યાં રોકાણા, જવારા વાવ્યા. 7 દિવસ સુધી માની પ્રાર્થનાઓ સેવાઓ કરી આવું પ્રાચીન સ્થળ માં અંબાજીની યાત્રાનું ધામ